તો થાળી તૈયાર કરી લીધી છે, હવે નીકળી આજ આરતી કરવાની છે અને અહીંયા સરસ મજાની મહાદેવજીની ને મૂર્તિ છે। જો આવું કાંઈક મંદિર છે મહાદેવજીનું મંદિર। તો જો અહીંયા કને નીચે જે હાથી ને છે ને જે રોડ છે ત્યાં કને મેળો ભરાય છે અને આવી ગયો છે તાવ। હવે એના માસી એને પકડી ને દવા પીવડાવે છે। શણગાર થઈ ગયો કેવો સરસ લાગે, જોરદાર ની ભૂખ લાગી એકદમ। જમી લીધું? હવે હું જાઉં, કામ કાંઈ નહીં કરી, મમ્મીના ઘરે તો હાલે ને એટલે હવે જમીને સીધી ઊભી જ થઈ ગઈ છું। મને નીંદર આવે છે, હું સૂઈ જાઉં છું। બાકી બીજી જગ્યાએ ના ચાલે પણ મમ્મીના ઘરે બધું જ ચાલે। વૈષ્ણવી અમારી ફિયાની સેવા કરે માં દીકરી। જો પડદા બંધ કર્યા, ભાઈને કહી દઈ બાય બાય એટલે હવે પછી મળ્યા એમ। તો આજે આ મિરર વર્ક વાળા જે ચણિયા ચોળી છે એ પહેરવાની છું। સાથે આ જો દુપટ્ટો છે રેડ કલરનો, ગોલ્ડન આવી રીતના બોર્ડર છે, લગડી પટ્ટો છે તો એ પહેરીશ ને વ્હાઈટ ચણિયો। તો આવું કંઈક લુક કરવાની છું। ઓર્નામેન્ટ્સમાં હાથમાં છે આ મસ્ત મજાના આવા કોડીવાળા બે છે બ્રેસલેટ, ઈ પહેરીશ ને આ હાર છે એ કાઢી રાખ્યો છે। મસ્ત મજાની રેડી થઈ જાઉં ફટાફટ, પછી તમને બધાને મારો લુક દેખાડું। તો તૈયાર થઈ છું, આરતીની થાળી છે એ લઈ લઉં। તો કંઈક આવો લુક કર્યો છે મેં આજે। તો આરતીની થાળી લઈ લીધી છે, કપૂરની ગોટી છે એ લઈ લઈશ સાથે, કેમ કે આરતી થઈ જાય પછી જોશે કપૂર। ચોખા અને કંકુ ને એ પણ લઈ લીધા છે, બાકસ લઈ લીધો છે અને દીવો તૈયાર કરી લીધો છે। તો થાળી તૈયાર કરી લીધી છે, હવે નીકળી આજ આરતી કરવાની છે અને ગરમી એટલી થાય છે, હમણાંથી પરસેવો થઈ ગયો છે। તો ચાલો હવે નીકળીએ। તૈયાર થઈને ઊભી છું, અમારા વીરુભાઈ કપડાં બદલાવે છે, મારો દીકરો કપડાં બદલાવી લેશે પછી મને લઈ જશે ને, એટલે હું રાહ જોઈને ઊભી છું કે કપડાં ચેન્જ કરી લે એટલે આપણે નીકળીએ। તમને પૂરો લુક દેખાડું મારો। રેડ દુપટ્ટો છે ઈ મેં નાખ્યો છે અને કંઈક આવું લાગે છે, વ્હાઈટ ઉપર રેડ મસ્ત લાગે છે, બ્લેક ઉપર પણ મસ્ત લાગે ને આમાં પણ વ્હાઈટમાં તો અમે બધા જ કલર જાય એટલે કંઈક આવો છે મારો આજનો। ચાલો આજ મને મોડું થઈ ગયું હતું, હું ગઈ હતી આરતીમાં, હમણાં જ આવી છું। વાગી ગયા છે 11 પણ મારી વાત જોઈને ઊભી હતી કે પેલો છેડો ભરાવી દીધો, છેડો ભરાવી દીધો, હવે જઈ રમવા। ચાલો
ગયા છીએ બળદેશ્વર અહીંયા દર્શન કરવા માટે. બેનના સતીમાં અહીંયા છે એટલે બેન કે ચાલો દર્શન કરી આવી. તો અમે આવ્યા છીએ. હવે બધા આ લોકો સિંદૂરની લગાડે છે ત્યાં તો અમે બેનું બેઠા છીએ. મહાદેવના દર્શન કરી લીધા છે. કીધું હા ગરમી તો બહુ જ થાય છે. કીધું ચાલો વ્લોગની કરીએ શરૂઆત. તો તમને બધાને મંદિર દેખાડું. બહુ જ મસ્ત છે. સામે શિવની ને ગણપતિ દાદાની મૂર્તિ બહુ જ મસ્ત છે. તો તમને લોકોને પણ થોડુંક મંદિર દેખાડી દઈ. ચાલો જો આવું કાંઈક મંદિર છે. અહીંયા કને છે બેનના સતીમાં. તો એને સિંદૂર ને લગાવે છે. અને અહીંયા છે મહાદેવજીનું મંદિર. તો અહીંયા પણ અમે દર્શન કરી લીધા છે. આટલું મોટું છે કાંઈક આ. સામે અહીંયા સરસ મજાની મહાદેવજીની ને મૂર્તિ છે. તમે જોઈ શકો છો. આ છે બળદેશ્વર, જે બળદિયા ગામની અંદર આ મંદિર આવેલું છે. તો મસ્ત મજાની અહીંયા કને ગણપતિજીની મૂર્તિ ને શિવ ને બહુ સરસ મજાની મૂર્તિ છે. અહીંયા સામે ફુવારા ને એવું પણ કાંઈ હોય પ્રોગ્રામ ત્યારે ચાલુ હોય તો મસ્ત મજાનું આની અંદર પાણી ને ફુવારા ને એવું બધું ચાલુ હોય છે. તો આવું કાંઈક સરસ મજાનું મંદિર છે. અને અહીંયા કને મેળો પણ ભરાય છે. તો આવું કાંઈક મંદિર છે સરસ મજાનું. તો હવે થોડી વાર અહીંયા બેસશું. ત્યાં સુધી સિંદૂર ને લગાવી લે પછી દર્શન કરીએ. આ અમારા હર્ષિભાઈ જો અહીંયા કને નીચે જે હાથી ને છે ને જે રોડ છે ત્યાં કને મેળો ભરાય છે. એટલે એ મસ્ત મજાનો બધા દર્શન કરવા આવે ને સરસ મજાનો મેળો ભરાય છે. અહીંયા સામે અહીંયા જે રોડ છે ને આ બસ ત્યાં બધે માર્કેટ ને એવું બધું થાય છે. ભલે બહુ મોટો નથી મેળો ભરાતો, નાનો જ ભરાય છે પણ સરસ મજાનો. અમે બહુ જ એન્જોય કર્યો. અહીંયા નારણ પર રહેતા ત્યારે બહુ જ આવતા. નાના હતા ત્યારે અહીંયા જ મેળામાં આવતા આમ બધાય. કાલ સુતાશું તો 3:30 વાગ્યા હતા સુવામાં. અત્યારે આખું આમ ખબર પડતી હશે કે એકદમ આખું ઓલી થઈ ગઈ છે. એટલે કહું કાલે સુતા ને તો 3:30 વાગી ગયા હતા. વાહ સરસ. હવે તું હલાવીશ ગાડી? તું હલાવીશ તો કમરમાં ચાવી તો તે ટીંગાડી દીધી હતી. તું જ હલાવવાનો લાગે આજે રિટર્ન. હલાવીશ ને? મજા આવે તને? હે કોને દીધી ચાવી તને? માસાએ દીધી? વાહ સરસ. વેલો દર્શન કરી લે વેલો પછી અમે કરી લઈએ. હો તો આજે એવા થાક્યા અહીં ગરબા રમી રમીને. અહીંયા દર્શન કરવા આવે ને મમ્મીને કર્યો ફોન કે મમ્મી રસોઈ કરી રાખજે. મમ્મી ને ભાભી જમવાનું બનાવી રાખશે. અમે લોકો અહીંયા સીધા જમીને થોડી વાર સુઈ જાશું પછી ઘરે જાશું. એટલા થાક્યા છે. આજ તો કિલોમીટર એકદમ પૂરા થઈ ગયા કે હવે ઘરે રસોઈ નહીં બનાવે. બે બેનું હવે સીધા મમ્મી પાસે જાશું. અહીંયાથી 3-4 કિલોમીટર જ થાય નારણ પર. એટલે ત્યાં જમી કરીને થોડી વાર શું જોઈ કેમ પ્રોગ્રામ થાય પછી ઘરે જાશું. અને આવી ગયો છે તાવ. હવે એના માસી એને પકડીને દવા પીવડાવે છે. મારી પાસે તો પીતી નથી. એનો ભાઈ જોવે છે ઊભીને. ડાયરેક્ટ જ પી લેશે. તને પીવી છે? તને પીવડાવું તો વિશ્વાને બીજી પીવડાવું ઉધરસની. હે ઉધરસની પીવડાવી દઉં? ભલે વેલો તને પછી પીવડાવું. જો અમારા હર્ષિભાઈ છે અહીંયા કને કરે છે દર્શન. ઘરમાં દીકરો દર્શન કરસ? શરદી થઈ ગઈ દીકરા આજે મને. વેલો જે કરી આવ્યો હું જોઈએ. હું કને કર્યો તડકો અત્યારે જો નકે મસ્ત મૂર્તિ છે ને. પગ ભરે પછી તને નકા ફોટો પાડી દઈશ ભલે. હો અહીંયા સતીમાને સિંદૂર લગાડીને શણગાર થાય છે. આ છે બેનના સતીમાં સુંદરબાઈ. નવરાત્રીમાં રમી રમીને એવા થાક્યા હે અહીંયા મંદિરમાં. હવે અહીંયા લેટી ગયો હર્ષિવને અમારાને આવે છે એકદમ ઊંઘ. હે હર્ષિવ ઊંઘ આવે? ભૂખ લાગી છે હમણાં હાલી જાઓ. મારા દીકરો નાની જમવાનું બનાવી જ રાખ્યું. આપણે જઈને જમી જ લઈશ. સીધું નાનીને કઈ જમવા દો પછી જમીને સીધા સુઈ જાય થોડીક વાર. હો દોડા દોડ કરે જો બેસતો નથી. હે હર્ષિવ દોડા દોડ કરે મંદિરમાં. શણગાર થઈ ગયો એટલે કેવો સરસ લાગે. કહું શણગાર થઈ ગયો ને એટલે કેવો સરસ લાગે. આજે જ્યોત કેવી સરસ લાગે. આપણે ખબર નાવા આવતા કોઈ વધી આવશે. ઊંધા પગ લઈને બેસતી. પાણી તો ભલે ચોમાસામાં આવે તો નહીં આવે. હાલો મમ્મી જોરદારની ભૂખ લાગી. હો જોરદારની ભૂખ લાગી એકદમ. તાર કઈ રોકાણી હતી ને તાવ આવી ગયો પાછું આવું પડ્યું વેલી. હે મૂકી દે એટલે 2 જણી રમવા દે. જોજે એ ભલેરી હર્ષિવ જમી લઈ એકવાર. ભલેરી માં દીકરો જમી લીધું. હવે હું જાઉં રી અંદર સુવા. જો
હાલો આપણે સુઈ જાય સેટીમાંથી અહીંયા જમી લીધું છે આપણે કાંઈ કામ નહીં કરીએ હવે સીધા સુઈ જવાનું છે. હાલો જમી લીધું હવે છોકરાઓ મસ્ત મજાનું સુવા દેજો. એકદમ નીંદર આવે જરાય આંખ ખુલતી નથી આમ જોરાય ખુલવી પડે આવે સીધી સુઈ જાય શું થોડીક વાર આવે મારે નીંદર જ નથી થઈ સમૂરી કામ કાંઈ નહીં કરી મમ્મીના ઘરે તો હાલે ને એટલે હવે જમીને સીધી ઊભી જ થઈ ગઈ છું. મને નીંદર આવે છે હું સુઈ જાઉં છું. બાકી બીજી જગ્યાએ ના ચાલે પણ મમ્મીના ઘરે બધું જ ચાલે કહી શકીએ આપણે માર નથી કામ કરવા હું સુઈ જઈશ એટલે હવે ઊંઘ એકદમ જોરદારની આવે એટલે સુઈ જશું હવે આપણે. હવે મારો દીકરો અવાજ ના કરો હાલો મસ્ત મજાને પડતા બંધ કરી નાખો બબુ બસ સુઈ જાય હાલો ભાવિકા બેન હું સુઈ જાઉં. જો આ બે જણ્યું કામ કરશે ને આપણે અહીંયા શેટી જમાવી લીધી છે આપણે આવે એકદમ જોરદાર ની ઊંઘ એટલે કે આપણે આજે અહીંયા કામની લઈ લીધી રજા કે આપણે આજ કાંઈ કામ એટલે કે આજે કામની રજા લઈ લીધી કે મારે ઊંઘ આવે મને સુવા દ્યો. પડદા બંધ કર નાખ મારી દીકરી. વૈષ્ણવી અમારી ફિયાની સેવા કરે મારી દીકરી જો પડદા બંધ કરે કે ફિયા નીંદર આવી જાય ઊંઘ આવી જાય અંધારું થાય હે વૈષ્ણવી નહીં કે મારો દીકરો મસ્ત મજાનો વારે એવા બંધ કરી નાખ્યા જો પડદા. બસ હવે થોડી વાર સુઈ જઈએ. સાંજના વાગી ગયા છે અમે પાછળ ગલે મળી 6 વાગ્યા નહીં હવે જાય ઘરે. અંજનાનું બહુ માથું ચડ્યું તું કેવી સુઈ ગઈ હતી હવે ઈ ફ્રેશ થઈ ગઈ છે ને હવે બોલેરોમાં જાય છે. પછી ઘરે જઈને હજી રસોઈ કરવાની છે રાતે જવાનું છે કોમ્પિટિશન રાઉન્ડમાં રમવા હા એટલે કે હવે જઈએ ઘરે. ચાલો. બધાને કહી દઈ બાય બાય. હવે આ ભાઈને કહી દઈ બાય બાય એટલે હવે પછી મળ્યા એમ હારું બાય બાય કરે જો માંથી હારું બાય બાય કહી દે હારું બાય બાય કહી દે હવે પહોંચીએ ઘરે હવે મમ્મી આવી ગયા હવે મમ્મીને કહી દઈ બાય બાય બધા જાય હવે ઘરે હવે. પાછા પહોંચી આવ્યા છે બેન ના ઘરે ન મળી તો સમુરા ન મળી ને મળી ત્યારે ઉપરા ઉપર હવે મારે અહીંયાથી લેવાના છે ચણિયા ચોળી એને પહેર્યા હતા ઈ કે લેતી જ જાય એટલે મેં કીધું ચાલો લઈ લઉં એને મૂકવા આવ્યા છે અહીંયા અને હવે ચણિયા ચોળી આપે એટલે પછી નીકળીએ કેમ કે વાગી ગયા છે 6:45 એટલે મારે ઘરે જે રસોઈ બનાવવાની છે પછી તૈયાર થઈને પાછું જવાનું છે તો આ ચણિયા ચોળી છે ઈ લેતી જાવ એને પહેર્યા હતા ઈ